ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરી રહી છું. કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો રાત્રિ દરમિયાન પણ ભેગા થયા છે. સીધું આપણે એમને જ પૂછીએ, શું વેદના શું છે અંદરની? આ આ મીટિંગ કોઈ રાજકીય નહોતી, પહેલી વાત તો એ. ને અત્યારે સ્વૈચ્છિક ખેડૂતોને જ આ જે વીજલાઈનના મોટા મોટા પોલ આવી રહ્યા છે એ બાબતે જ ભેગા થયા હતા સ્વૈચ્છિક 5-7 ગામના ખેડૂતો. અને આ પોલમાં એ લોકોએ એટલી ગેરરીતિ આચરી છે અને ખેડૂતોને કોઈને પણ કાંઈ જાણ કર્યા વગર એના ખેતરમાં સીધા ડાયરેક્ટ આવી ગયા અને સીધું કીધું કે ભાઈ તમારે અહીંયા પોલ આવે છે. તો એ કે કેવી રીતે? તો આ લોકોને તો એવું હતું કે ભાઈ આ લાઈન તો ઉપરથી સર્વે થઈ જ છે તો આવતી જ હોય. એટલે બધાને પોતપોતાની રીતે સામાન્ય રૂપિયા આમ ગઈને તો એક નજીવી રકમ જ, કોઈને 25,000, કોઈને 30,000, કોઈને 35,000, એટલે આમ નજીવી. અને પોલ ઊભા થઈ ગયા. અને પોલ અમારા ગામમાં તો પોલ બધા ઊભા થઈ ગયા અને ખેડૂતો બધા અજાણા જ હતા આ લાઈન થી. 25-30 હજારમાં? હા, 25-30 હજારમાં જ બધા પોલ ઊભા થઈ ગયા. અને અમારા ગામના ખેડૂતો આ બાબતથી બધા અજાણા હતા. અને ગામમાં જેને કોઈ પોલ નહોતો આવ્યો તો એ લોકોનો તો ખ્યાલ નહોતો કે ભાઈ આ સાઈડ પોલ ઊભા થાય છે. તો આ સાઈડના ખેડૂતો હોય ધારો કે બીજી સાઈડના, તો એ ખેડૂતોને કંઈ ખ્યાલ નહોતો. નથી એ લોકોને નોટિસ આપી, નથી અગાઉ એડવાન્સ જાણ કરી. ધારો કે એને નોટિસ આપી હોય તો 3 દિવસ અગાઉ નોટિસ આપીને ત્રીજે દિવસે તો એની ઉપર સર્વે કરીને કામ ચાલુ કરી દીધું. તો આટલું ઉપરથી ઝડપી કાર્યવાહી થઈ ગઈ કે ઉપરથી કોઈ આમાં અગાઉ જાણ કરવી, ખેડૂતોનું સમર્થન લેવું, એના ઉપર કાંઈ વાતચીત કરવી કે એવું કાંઈ હોય જ નહીં કે એમણે સીધા જ આવ સરકાર ને કંપનીઓ બધાની મિલીભગત જ છે કે એવું જ છે ને. તો આમાં એટલે હવે ખેડૂતો એકદમ કંટાળી ગયા છે આનાથી. ખરપિયો ઉપાડવો લેવાના પૂરેપૂરા મૂડમાં જ છે. ખરપિયો જ ઉપાડવા સિવાય આનો કોઈ છૂટકો નથી. વધારે આપણી સાથે પ્રવીણભાઈ છે, એમની સાથે વાત કરીશું. તમે હંમેશા દમદાર ભાષણોથી ખેડૂતોને જાગૃત કરતા આવો છો. આજે મોટી સંખ્યામાં 5 ગામના ખેડૂતો હતા અને તમે એક ચીમકી આપી છે 15 ઓગસ્ટ સુધીનો સમય. એટલે શું એ આખી વાત શું હતી? એટલે અમારી આ વેદના છે. અમે ધરતીપુત્રો કયો તોય ભલે, ખેડૂત પુત્રો કયો તોય ભલે, આ ભાજપ ઊભી કરવા વાળા ગુજરાતના ખેડૂતો. તો હવે અમે આ સરકારને હજી હાથ જોડી છીએ. કારણ કે સરકાર એટલે અમે ભગવાન સમજીએ છીએ, પણ ગણ્યા તા ભગવાન અને નીકળ્યા રાક્ષસો. સમજી ગયા આખી વાત? કેશુબાપા કહેતા હતા કે નરેન્દ્ર મોદી જાડી ચામડી વાળો ગેંડો છે, એવું જાહેર સભામાં બોલતા. એટલે અમે એવું નક્કી કર્યું કે રાક્ષસને માનવ મારી ન શકે, હરાવી ન શકે. એટલે અમે અમારા કુળદેવી માતાઓને અરજ કરી છે, પ્રાર્થના કરી છે, હે કુળદેવી માતાઓ, અમારા 18 વર્ણના ખેડૂતના કુળદેવી માતાઓ, અમારી જે કાંઈ ભૂલ થઈ એવી માફ કરો અને રાક્ષસ